જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક સંતાનો પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં આટલું દુઃખ કેમ આપે છે જ્યારે અમુક સંતાનો શ્રવણકુમાર બનીને સેવા કરે છે? એક જ મા-બાપના સંસ્કાર હોવા છતાં કોઈ સંતાન સુખ આપે છે તો કોઈ સંતાન આજીવન આંસુ આપે છે। આવું કેમ? મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે આ બધું આપણા કર્મોનો જ હિસાબ છે। આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ। તો ચાલો આ વાતને સમજવા માટે આજે હું તમને એક હૃદયસ્પર્શી વાર્તા સંભળાવું છું। આ વાર્તા સાંભળીને તમારી આંખો ખુલી જશે, માટે આ વિડિયો પૂરો જરૂર જોજો અને કોમેન્ટમાં પ્રેમથી લખજો, જય શ્રી કૃષ્ણ। ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં બે કૂતરા રહેતા હતા। બંને પાક્કા મિત્રો હતા। એકનું નામ હતું ધીરુ અને બીજાનું નામ હતું વીરુ। બંને સાથે રમે, સાથે જમે અને સાથે જ રહેતા। એક દિવસ બંને વાતો કરતા હતા। ધીરુએ વીરુને પૂછ્યું, મિત્ર, આપણે ગયા જન્મમાં એવા તે કયા પાપ કર્યા હશે કે આપણને આ કૂતરાનો અવતાર મળ્યો? આખો દિવસ ભૂખ્યા તરસ્યા ભટકવું પડે છે અને લોકોના દંડા ખાવા પડે છે। હવે તો આ જીવનથી કંટાળો આવે છે। વીરુએ કહ્યું, હા મિત્ર, તારી વાત સાચી છે। આપણે કંઈક તો કરવું પડશે જેથી આપણો આવતો જન્મ સુધરી જાય। બંને મિત્રોએ વિચાર્યું કે ચાલો આપણે તીર્થયાત્રા પર જઈએ। ભગવાનના દર્શન કરશું તો કદાચ આપણું કલ્યાણ થઈ જશે। આમ નક્કી કરી બંને તીર્થયાત્રા પર નીકળી પડ્યા। રસ્તામાં ચાલતા ચાલતા બપોર થઈ અને બંનેને કકડીને ભૂખ લાગી। ત્યાં એમની નજર કેટલાક ઉંદરો પર પડી। વીરુના મોઢામાં પાણી આવી ગયું। તેણે કહ્યું, ધીરુ, ચાલ આ ઉંદરોનો શિકાર કરીને ભૂખ સંતોષીએ। પણ ધીરુ સમજદાર હતો। તેણે કહ્યું, ના મિત્ર, આપણે તીર્થયાત્રા પર છીએ। જો આપણે જીવહત્યા કરીશું તો આપણું પુણ્ય પણ પાપમાં બદલાઈ જશે। આપણે ભૂખ સહન કરી લઈશું પણ પાપ નહીં કરીએ। વીરુ માની ગયો અને બંને આગળ વધ્યા। આગળ એક ગામ આવ્યું। બંને નક્કી કર્યું કે અલગ અલગ જઈને ખોરાક શોધીએ અને પછી ચોરે ભેગા થઈશું। ધીરુ ફરતો ફરતો એક સોનીના ઘરે પહોંચ્યો। સોની તે સમયે ભગવાનની પૂજા કરી રહ્યો હતો અને તેની પત્નીએ જમવાની થાળી પીરસીને બાજુમાં રાખી હતી। ધીરુ ભૂખ્યો હતો એટલે તેણે મોકો જોઈને થાળીમાંથી બે પૂરી મોઢામાં લઈ લીધી। સોનીએ આ જોયું, પણ ગુસ્સે થવાને બદલે તે હસ્યો અને બોલ્યો, રાધે કૃષ્ણ, બિચારો કૂતરો ભૂખ્યો લાગે છે। તેણે પત્નીને કહ્યું, ભલે એણે મોઢું નાખ્યું, એને પેટ ભરીને જમાડ, કદાચ એના નસીબનું જ અનાજ હશે। સોનીએ ધીરુને પ્રેમથી ભરપેટ જમાડ્યો। ધીરુ ખૂબ ખુશ થયો અને મનોમન સોનીને આશીર્વાદ આપતો ત્યાંથી નીકળ્યો। તેને થયું કે આ સોનીનો ઉપકાર હું કોઈક દિવસ જરૂર ચૂકવીશ। બીજી બાજુ વીરુ એક વેપારીના ઘરે પહોંચ્યો। વેપારી ધંધામાં નુકસાન અને ગ્રાહકો સાથેની માથાકૂટથી કંટાળીને ઘરે આવ્યો હતો। તે જમવા બેઠો જ હતો ત્યાં વીરુએ થાળીમાં મોઢું નાખ્યું। વેપારીનો પિત્તો ગયો। તેણે બાજુમાં પડેલી લાકડી ઉપાડી અને વીરુની કમર પર જોરથી ફટકો માર્યો। બિચારા વીરુની કમર તૂટી ગઈ। તે કણસતો કણસતો ત્યાંથી ભાગ્યો। તેના મનમાં વેપારી માટે ભયંકર ક્રોધ અને બદલાની ભાવના જાગી। તેણે નક્કી કર્યું કે હું આનો બદલો જરૂર લઈશ। થોડા સમય પછી બંને કૂતરાઓનું મૃત્યુ થયું। હવે જુઓ કુદરતનો ખેલ। જે સોનીએ કૂતરાને પ્રેમથી જમાડ્યો હતો તેના ઘરે ધીરુનો જન્મ એક દીકરા તરીકે થયો અને પેલા વેપારીના ઘરે જેણે કૂતરાની કમર તોડી હતી ત્યાં વીરુનો જન્મ દીકરા તરીકે થયો। સોનીનો દીકરો ધીરુનો આત્મા ખૂબ જ સંસ્કારી, જ્ઞાની અને આજ્ઞાકારી નીકળ્યો। તે મોટો થઈને મોટો વિદ્વાન બન્યો। રાજાએ તેને મંત્રી બનાવ્યો અને સોનીનું નામ રોશન કર્યું। તેણે સોનીને જીવનભર સુખ આપ્યું। બીજી બાજુ વેપારીનો દીકરો વીરુનો આત્મા નાનપણથી જ તોફાની અને દુષ્ટ પાક્યો। તે જુગાર રમતો, પિતાને ગાળો આપતો અને રોજ પૈસા બગાડતો। વેપારી ખૂબ દુઃખી રહેતો। કંટાળીને વેપારીએ વિચાર્યું કે આના લગ્ન કરાવી દઉં તો સુધરી જાય। વેપારીએ ધામધૂમથી દીકરાના લગ્ન કરાવ્યા, પણ લગ્નના બીજા જ દિવસે અચાનક દીકરાનું મૃત્યુ થઈ ગયું। વેપારી પર જાણે આભ તૂટી પડ્યો। તેની વહુ રડતા રડતા સસરાને કોસવા લાગી। પુત્રના વિયોગમાં વેપારી માથું પટકીને રડવા લાગ્યો અને બોલ્યો, હાય રે, મારો દીકરો જુવાનીમાં જ મારી કમર તોડીને ચાલ્યો ગયો।
મિત્રો, આ એ જ લાકડીનો ફટકો હતો જે તેણે પેલા કૂતરાને માર્યો હતો. કૂતરાની કમર તોડી હતી. આજે એ જ આત્માએ દીકરો બનીને વેપારીની કમર હિંમત તોડી નાખી. તો મિત્રો, આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે કર્મ ક્યારેય પીછો છોડતું નથી. સોનીએ દયા બતાવી તો તેને શ્રવણ જેવો દીકરો મળ્યો અને વેપારીએ નિર્દયતા બતાવી તો તેને દુઃખ આપનારું સંતાન મળ્યું. માટે હંમેશા યાદ રાખજો, જો આજે આપણે કોઈનું ભલું કરીશું તો કાલે તે સુખ બનીને પાછું આવશે, અને જો કોઈનું ખરાબ કરીશું તો તે વ્યાજ સાથે દુઃખ બનીને પાછું આવશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી જ બીજી બોધપ્રદ કથાઓ તમને મળતી રહે. ધન્યવાદ.